સતત 6 સેશનના ઘટાડા બાદ આજે માર્કેટમાં આવી રિકવરી. નિફ્ટી 0.5%ની ઉછાળ સાથે લગભગ 23,150ને પાર. બેંક નિફ્ટીમાં પણ 500 પોઈન્ટથી વધુનો રિકવરીનો મૂડ સાથે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારી રિકવરી. આજે બીએસસી ઇન્ડેક્સમાં પણ રિકવરીનો માહોલ. મેટલ, પીએસયુ, બેંક્સ અને ઓટો શેર્સમાં ખરીદારી, તો માત્ર આઈટી ઇન્ડેક્સમાં લગભગ 2%ની વેચવાલી. અનુમાન પાસે રહ્યા એચસીએલ ટેકના ત્રીજા ત્રિમાસિકના પરિણામો. 2.6% વધીને ડોલર આવક ઉપર, છતાંય સ્ટોકમાં ધૂમ વેચવાલી. સ્ટોક લગભગ 9%થી વધારે ઘટ્યો. કંપનીની નેગેટિવ કંપની કમેન્ટ્રીની અસર. બીજી બાજુ જીએસડબલ્યુ એનર્જીમાં આવ્યો 4%નો ઉછાળો. આઈબીસી હેઠળ 3.6 ગીગાવોટની કેએસકે થર્મલ પાવર પ્લાન્ટ માટેની બોલી જીત્યા બાદ જોવા મળી ખરીદદારી. એફએનઓના કડક નિયમોની એન્જલ વનના પરિણામ પર ખરાબ અસર. ત્રિમાસિક આધારે 10% ઘટી આવક. સ્ટોકમાં આવ્યો 5%નો ઘટાડો. આનંદ રાઠી આવક અને નફામાં ગાઈડન્સ વધ્યું. સ્ટોકમાં જોવા મળી 2.5%ની ડાઉનટિક. તો આજે માર્કેટની વાત કરીએ તો